નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. અરવલ્લી જિલ્લાનું મોડાસા શહેર ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી એક શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે. ત્યારે મોડાસા કેળવણી મંડળ સંચાલિત સર્વોદય સ્કૂલ પણ બોર્ડની પરીક્ષાના ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરીને એક અરવલ્લી જિલ્લાના શિક્ષણમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારે સર્વોદય સ્કૂલની મોડાસાની વિધિ રોહિતે 600 ગુણમાંથી 565 ગુણ સાથે 94.16% મેળવીને સ્કૂલમાં પ્રથમ ક્રમાંક મેળવતા ખુશી વ્યક્ત કરી હતી. શાળામાં પ્રથમ ક્રમાંક મેળવનાર મોડાસાની વિધિ રોહિતના પિતા જે કુવૈત ખાતે વ્યવસાય કરે છે અને મોડાસા માતા અને બહેન સાથે રહીને સ્કૂલમાં અવ્વલ નંબરે આવતા માતા પિતાને અને શિક્ષકોને આશીર્વાદ લેતા ખુશીના આંસુઓથી ભાવ વિભોર બની ગઈ હતી અને સમાજમાં દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ ન રાખતા દીકરીએ દીકરા સમોવડી છે તેવું ઉત્તમ ઉદાહરણ વિદ્યાર્થીની વિધિ રોહિતે સમાજને પૂરું પાડ્યું હતું. વિધિ રોહિતે સર્વોદય સ્કૂલનું નામ રોશન કરતા સ્કૂલના આચાર્ય આર.સી. મહેતાએ ઉજ્જવળ ભવિષ્ય બનાવવાના આશીર્વાદ આપ્યા હતા. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર. મારું નામ રોહિત વિધિ નવીન ચંદ્ર છે. હું મોડાસા શહેરમાં રહું છું. હું શ્રી સીજી બુટાલા સર્વોદય હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અને ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં મેં 94.16% મેળવ્યા છે અને 99.07% રેન્ક મેળવ્યો છે. આ મારા પરિણામનો શ્રેય હું મારા શિક્ષકોને આપું છું, મારી શાળાને આપું છું, શાળાના પ્રિન્સિપલ સર છે તેમને આપું છું. મારા શાળાના તમામ શિક્ષકોએ મને હંમેશા પ્રોત્સાહિત કરી છે. સર્વોદય શાળાનું શિક્ષણ શ્રેષ્ઠ છે. મને મારા ટીચર્સે હંમેશા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને મને જ્યારે બી તેમની જરૂર હતી ત્યારે તેમને હંમેશા મને મદદ કરી છે. મને કોઈ બી ડાઉટ હોય હું ગમે ત્યારે મારા શિક્ષકોને પૂછી શકતી હતી. તેમને મને નવા પ્રકારના દરેક જાતના મને પ્રશ્નો સોલ્વ કરાવ્યા છે, પેપર પ્રેક્ટિસ કરી છે મેં, તેથી મેં આ મારું પરિણામ મેળવ્યું છે. હું મારા શિક્ષકો અને મારા પેરેન્ટ્સને આનો શ્રેય આપું છું. સર્વોદય શાળા મને હંમેશા જ્યારે બી જરૂર હતી ત્યારે હંમેશા મને મદદ પૂરી પાડી છે અને આખા વર્ષ દરમિયાન મેં હંમેશા સતત મહેનત ચાલુ રાખી છે. એવું નથી કે એક જ દિવસમાં મેં બધું કરી નાખ્યું છે તૈયાર. મેં સ્ટાર્ટિંગથી જ મહેનત સ્ટાર્ટ કરી હતી. હું દિવસમાં ચોક્કસ કલાક હતા એ પ્રમાણે જ હું મહેનત કરતી હતી. રોજનું જે પ્રમાણે ચાલે તે પ્રમાણે મહેનત કરતી હતી અને સર્વોદય શાળાના શિક્ષકોની માર્ગદર્શન પ્રમાણે જ મેં મહેનત કરી છે. તેમને મને જેટલું કીધું મેં તેટલું તૈયાર કર્યું છે અને મેં આજે આ પરિણામ મેળવ્યું છે. થેન્ક યુ. બહુ જ મને ખુશી થાય છે. મારા પેરેન્ટ્સ અને મારી શાળાનું નામ મેં રોશન કર્યું છે અને મારા શિક્ષકો પ્રત્યે પણ મને ગર્વ અનુભવ. આગામી જે વર્ષની અંદર જે વિદ્યાર્થીઓ આવશે સફળતાના માટે કયા પગલાંની જરૂર છે? સફળતા માટે તો સૌથી પહેલાં જે શિક્ષકોનું માર્ગદર્શન હોય તેને જ ફોલો કરવું જરૂરી છે. તેમના કહ્યા પ્રમાણે જ મહેનત કરવી એ સૌથી પહેલું છે અને દરરોજ જે પ્રમાણે અભ્યાસક્રમ ચાલે છે તે પ્રમાણે જ રોજનું રોજ તૈયાર કરવું એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને દરેક ટેસ્ટને સિરિયસલી લેવો એ બી બહુ જરૂરી છે. ડૉક્ટર રાકેશ કુમાર સિંહ મહેતા, આચાર્ય સર્વોદય સ્કૂલ મોડાસા. સૌને નમસ્કાર. આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસએસસીનું પરિણામ જે 82.5% જેવું જાહેર કરવામાં આવ્યું છે એ ખૂબ જ સુંદર પરિણામ માટે બોર્ડને પણ અભિનંદન પાઠવીએ છીએ અને વિદ્યાર્થીઓને પણ અભિનંદન, સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીએ છીએ. અરવલ્લી જિલ્લાની વાત કરું તો અરવલ્લી જિલ્લાનું પરિણામ 85.72% છે અને મોડાસા કેન્દ્રનું પરિણામ 84.06% જેવું છે. જ્યારે અમારી શાળાનું પરિણામ 82% આવ્યું છે. હું સૌ વિદ્યાર્થીઓ જે ઉત્તીર્ણ થયા છે તેમને શુભકામનાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અમારી શાળાની વાત કરું તો રોહિત વિધિ નવીનચંદ્ર 600માંથી 565 માર્ક મેળવી A1 ગ્રેડમાં ઉત્તીર્ણ થઈ છે. 94.16% મેળવ્યા છે અને તેના PR 99.07 થાય છે. તેવી જ રીતે પ્રજાપતિ નિખિલ ભરતભાઈએ 563 A1 ગ્રેડ મેળવી 98.90 PR મેળવ્યા છે. જ્યારે ખાંટ સિદ્ધિ છે 553 માર્ક મેળવી A1 ગ્રેડ અને 97.95 PR મેળવ્યા છે. ચૌહાણ માહી વિપુલકુમાર 552 માર્ક મેળવી A1 ગ્રેડમાં 97.85 PR મેળવ્યા છે. આ રીતે આ ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓ A2, B1, C1, C2માં પણ ઉત્તીર્ણ થયા છે. સૌ વિદ્યાર્થીઓને આ તબક્કે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને અભિનંદન પાઠવું છું.
સાથે સાથે મારા શિક્ષક ભાઈ બહેનોને વિશેષ અભિનંદન એટલા માટે પાઠવીશ કે તેઓની મહેનતથી જ આ પરિણામ મેળવવાનું શક્ય બન્યું છે. ફરીથી જે સૌ કોઈ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીને ઉત્તીર્ણ થયા સૌને અભિનંદન, અને આમાં મદદરૂપ થનાર, મહેનત કરનાર સૌ શિક્ષક ભાઈઓ બહેનોનો પણ આ તબક્કે વિશેષ અભિનંદન પાઠવું.